वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदाय धर्मनन्दनमहं विचिन्तये। वामे यस्य स्थिता राधा श्रीश्चयस्यास्ति वक्षसि वृन्दावनविहारन्तं श्रीकृष्णं हृदि चिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीहरिकृष्णाय घनश्यामाय नमो नमः। श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। सर्वावतारी पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण परम पूज्य सद्गुरु महंत मोहन प्रसाद दास जी स्वामी, परम पूज्य सद्गुरु कृष्ण जीवन दास जी स्वामी, सर्वे वंदनीय वाला भक्तों ने भाव की जय स्वामीनारायण। આજે અંગ્રેજી મહિના પ્રમાણે આ વર્ષનું પહેલો દિવસ છે। 1/1/2021ની સાલ આજથી બેઠી છે। એવા પવિત્ર ધનુર્માસમાં શિક્ષાપત્રી ભાષ્યની કથા ચાલે છે। ગઈકાલે આપણે 20મો શ્લોક શ્રવણ કર્યો। શ્રીજી મહારાજે એમાં એવી આજ્ઞા કરી કે અમારા આશ્રિત જે સત્સંગી હોય તેમણે પોતાના સ્વાર્થની સિદ્ધિને માટે પણ કોઈની ઉપર આરોપણ ન કરવું, અપવાદ વચન ન બોલવું, કોઈની ઉપર મિથ્યા કલંક ન નાખવું, અને બીજું અપશબ્દ ન બોલવા। આ બે આજ્ઞા 20મા શ્લોકમાં કરી। શ્રીજી મહારાજ હવે 21મા શ્લોકની અંદર લખતા કહે છે, દેવતા તીર્થ વિપ્રાણામ साध्वीनां च सतामपि वेदानां च न कर्तव्या निंदा श्रव्या न च क्वचित्। देवता, तीर्थ, ब्राह्मण, पतिव्रता, साधु અને વેદ એમની નિંદા ક્યારેય પણ ન કરવી અને ન સાંભળવી। આ શ્લોકમાં શ્રીજી મહારાજે 6 વસ્તુ બતાવી। એક તો દેવતા, એમની નિંદા ક્યારેય પણ ન કરવી। ઘણીવાર આપણાથી આપણે જે ઈષ્ટદેવને માનતા હોય એમને વિશે પૂજ્ય ભાવ હોય, પણ પછી બીજા દેવતાઓની આપણે ટીકા ટિપ્પણી નિંદા કરતા હોય। ઘણા એવા સંપ્રદાયની અંદર પણ જોવા મળે, પોતાના ઈષ્ટદેવ હોય એના જ દર્શન કરે, અન્ય દેવના દર્શન પણ ન કરે। હનુમાનજી અને ગણપતિને તો અમુક વખોડી જ નાખતા હોય, પણ શ્રીજી મહારાજ કોઈ પણ દેવતાને પછી તમે એમને પૂજ્યપણે સ્વીકારતા હો કે ન સ્વીકારતા હો, તમારે ઉપાસના કરવી કે ન કરવી એ તમારી પોતાની વાત। જેનો તમને મહિમા હોય, પરંપરાથી જે ઈષ્ટદેવની ઉપાસના પ્રાપ્ત થઈ હોય,
અથવા તો જે દેવના દર્શન કરવાથી કે ઉપાસના કે ભક્તિ કરવાથી તમને સંતોષ અને શાંતિ પ્રાપ્ત થતા હોય એ કરવા, પણ અન્ય દેવની નિંદા કે ટીકા ટિપ્પણ એ શું કામે નહીં કરવા? છતાં પણ લોકો નિંદા કરે ને તો એને મજા આવે કે એનાથી પોતાના ઈષ્ટદેવની ખ્યાતિ કીર્તિ વૃદ્ધિને પામે એવું માનતા હોય. બીજાને નીચા દેખાડે એટલે પોતે જેને માને એ ઊંચા થાય, પણ એ ઊંચા નથી થતા, એ નીચા જ થાય છે. એટલે ક્યારેય પણ કોઈ, અને નિંદા છે ને કેવો રસ છે, નવરસ કરતા પણ સર્વોત્તમ રસ કહેવાય. એમાં બધાને આનંદ આવે. કોઈકની ટીકા ટિપ્પણની વાત થતી હોય ને તો આપણને એમ થાય થોડીક વાર સાંભળવા બેસીએ, મજા આવે. પણ કોઈના ગુનાનું વાત ગવાતા તો એમ થાય ભાઈ જોયો હવે કેવો છે ખબર છે, રહેવા દે ને, બહુ કેટલું પછી કહેવાનું હોય એના વિશે. પણ ઘસાતું બોલે ને તો કોઈ એમ ન કે હવે ભાઈ બંધ કર ને, એમ જ કે ભાઈ બોલે રાખો ને તો મજા આવે. એટલે રસ છે કેવો છે, નિંદા રસ. એના અમુક અમુક સ્થાન નિશ્ચિત હોય. ગામની ભાગોળે જે વડલા નીચેના ઓટલા હોય, મંદિર હોય તો મંદિરની પ્રદક્ષિણાની અંદર ખૂણાની જે બેઠકો હોય, પગથિયા હોય, ત્યાં મોટે ભાગે આ બધું બહુ આ સાધુ આવો, આ સાધુ આવો, આ હરિભગત આવો, આ હરિભગત આવો, એ મુખ્ય પ્રસાદીપૂત સ્થાનો છે નિંદાના. એ ત્યાં મોટે ભાગે એવું થતું જ હોય. અને એવી વાતો કરનારાને ત્યાં જ તમે એ બીજી જગ્યાએ ન બેસે, એ ત્યાં જ બેસે. મજા આવે એનાથી. ઠાકોરજીના દર્શન તો થોડીક વાર કર્યા હોય. મંદિરોની અંદર રમણાની પ્રથા એવી, પણ એ આખો હેતુ એનો અલગ છે. પણ આપણે ટીકા ટિપ્પણની નિંદા કરવાના સ્થાન બનાવી દીધા. પણ ભગવાનના મંદિરમાં દર્શન કર્યા પછી મહારાજે કેવા વસ્ત્રો અલંકારો ધારણ કર્યા છે એનું સ્મરણ કરવા માટે થઈને પગથિયા ઉપર આપણે બેસવાની પ્રથા છે. મંદિરના દર્શન કર્યા પછી મંદિરના પગથિયા હોય ત્યાં રમણા હોય ત્યાં 2 મિનિટ બેસી અને પછી ઘણા જતા હોય, પણ ખબર જ ન હોય કે શું કામ એને ત્યાં બેસવું. પણ એક પરંપરા થઈ ગઈ હોય, દર્શન કરીને બહાર નીકળે, કંઈ 1 મિનિટ બેસીને પછી તરત ઊભા થઈને વહી જાય. પણ અહીંયા બેસવાનો હેતુ શું છે? એ મહારાજના તમે જે દર્શન કર્યા, મહારાજે એ વસ્ત્રો અલંકારો ધારણ કર્યા, મહારાજે કેવી પાસ કરી, હાથમાં રૂમાલ છે, પુષ્પ છે, શું છે, પગમાં તોડા છે કે નહીં, છે તો કેવા છે, ઝાંઝર મહારાજે કર્યા છે કે નહીં, હાથના તોડા કેવા છે, બાજુબંધ છે કે નહીં, કંઠાર કેવો પહેર્યો છે, પુષ્પના હાર કેવા છે, કમરે કંદોરો છે કે નહીં, પાઘનું છોગું કેવું છે. આ બધું સ્મરણ કરવા માટે થઈને મંદિરની અંદર રમણા હોય. એ મૂર્તિના દર્શન કર્યા પછી મહારાજની મૂર્તિનું ચિંતન કરવું, સ્મરણ કરવું, એના માટે ત્યાં બેસવું. પણ આપણે તો બેસી જતા રહીએ. અને કાં પછી કોઈક બેસી ગયો હોય તો પછી એટલી વાર બેસી રહીએ કે આરતી પછી પૂરી થઈ ગઈ, રામકૃષ્ણ બોલાઈ જાય, નરેન્દ્રજી બધું જ પૂરું થઈ જાય તો ખબર ન પડે કે અહીંયા શું હતું. કારણ કે એટલો બધો રસ નિંદાનો શરૂ થઈ ગયો હોય ને. એટલે એનાથી બચવું, કોઈ પણ દેવતાની નિંદા ન કરવી. બીજું અહીંયા તીર્થનું કે તીર્થની નિંદા ન કરવી. ઘણી વાર આપણે તીર્થયાત્રા કરવા જતા હોય પણ નિંદાના પોટલા ભરીને આવતા હોય કે ત્યાં તો ભાઈ હવે ગોમતી એટલે જોયું ગટર જેવું પાણી છે. નારાયણ સરોવર જાય એટલે ઓહો, આમ પાણી માથે ચડાવવાનું મન ન થાય એવું પાણી છે. કોઈ પ્રકારની વ્યવસ્થાઓ નથી, પૂજારી હોવા છે, મંદિરોની અંદર આવું છે, કોઈ પ્રકારની સાફ સફાઈ નથી. આપણા મંદિરો છે, આપણા મંદિરોમાં જેવી વ્યવસ્થા હોય ને એવી ક્યાંય ન હોય. એના બગીચા, મંદિર, ઘુમટ, સિંહાસન અદ્ભુત હોય આપણા મંદિરોમાં. બીજાના મંદિરોમાં બધું જોયા જોઈએ. ગયા હોય તીર્થ કરવા પણ બધી જ નિંદા ભેગી કરીને આવે અને પોતાનું અધિક બતાવે ને બીજા તીર્થોની નિંદા કરે. પોતે જે તીર્થની અંદર જતા હોય, પોતે જે સ્થાનમાં જતા હોય એ સ્થાનને સર્વથી શ્રેષ્ઠ બતાવે.
અમારા જેવું બીજે ક્યાંય નહીં. એ પણ એક પ્રકારનો નિંદાનો ભાવ છે. એટલે મહારાજ અહીંયા તીર્થની પણ નિંદા કરવાની ના પાડી છે. ત્રીજું બ્રાહ્મણ બતાવ્યા કે બ્રાહ્મણ એને આપણે બીજા શબ્દની અંદર ભૂદેવ કહીએ, એ પૃથ્વીના દેવ છે. તેમની પણ ક્યારેય નિંદા ટીકા ટિપ્પણી ન કરવી. પતિવ્રતા સ્ત્રી હોય એમની નિંદા ન કરવી, સાધુની નિંદા ન કરવી, અને વેદની પણ નિંદા ન કરવી. શાસ્ત્રની પણ નિંદા કરે તો પણ મોટો દોષ છે. પોતાના સંપ્રદાયના શાસ્ત્ર હોય એને જ ઇષ્ટ કરીને માને, અન્ય સંપ્રદાયના શાસ્ત્રોને વખોડે, એ પણ યોગ્ય નથી. વૈદિક પરંપરાના શાસ્ત્રો હોય કે વેદને અનુસરનારા શાસ્ત્ર હોય એ પણ શાસ્ત્રની ક્યારેય નિંદા ન કરે. જે અમાન્ય શાસ્ત્ર હોય એને આપણે ન સ્વીકારીએ બરાબર છે, પણ એ બીજા માટે કદાચ સ્વીકૃત હોય તો એની પણ નિંદા આપણે શા માટે કરવી? આપણે એનો સ્વીકાર ન કરવો. જેમાં ભગવાનનું નિરાકારપણે પ્રતિપાદન કર્યું હોય તો એ શાસ્ત્રને આપણે સ્વીકારવા જ નહીં કે વાંચવા જ નહીં. પણ નિંદા એની કરવાથી આપણને શું ફાયદો? ગુણાતીતાન સ્વામી વાતોમાં ત્યાં સુધી લખ્યું, મેં પ્રતિપક્ષીને પાછા પાડવા માટેનો પ્રયત્ન કર્યો, એમાં મૂર્તિ ભૂલાઈ ગઈ. પ્રતિપક્ષીને પણ શા માટે પાછા પાડવા? એની પણ નિંદા ટીકા ટિપ્પણ શા માટે કરવી? આપણને તો કશો ફાયદો થવાનો જ નથી. અહીંયા 6 બતાવ્યા એનો અર્થ પછી એવો નથી કે દેવતા, તીર્થ, બ્રાહ્મણ, સાધુ અને પતિવ્રતા અને વેદ એમની નિંદા ન કરવી, બાકી બીજાની કરવામાં કઈ વાંધો નહીં. મહારાજે 6 ની જ ના પાડી છે, સ્પષ્ટપણે 6 માં ના પાડી છે એટલે આપણે 6 ની નિંદા નહીં કરવાની. બાકી હરિભગત આવ્યો નથી ને કાપ્યો નથી. પણ ભગવાનના ભક્તની કે કોઈની પણ પછી નિંદા કરવાની ટેવ પડે ને પછી મહારાજ કે એટલેથી જ નથી અટકતું. હરિભગતનો દ્રોહ કરે, પછી સાધુનો દ્રોહ કરે, એની ટીકા ટીપા નિંદા થાય, પછી ત્યાં સુધી જ ન અટકે. પોતાને ભજવા યોગ્ય જે પરમાત્મા એનો પણ પછી દ્રોહ ને નિંદા ને ટીકા ટીપણ કરે, કારણ કે સ્વભાવ જ એવા પડ્યા હોય. એટલે મહારાજ કે એને ત્યાં સુધી જ ન અટકે, એટલે કોઈની પણ નિંદા ન કરવી. સતાનંદ સ્વામી ભાષ્યની અંદર અહીંયા એવું લખે છે, માર્કંડેય મુનિએ પુરાણની અંદર એવું કહ્યું છે કે દેવ, વેદ, દ્વિજ, સાધુ, તીર્થ, મહાત્મા, ગુરુ, પતિવ્રતા, યજવી, તપસ્વી એમની નિંદા કે એમની મસ્કરી પણ ક્યારેય ન કરવી. અને જો એમની નિંદા ને એમની મસ્કરી કરે તો બહુ મોટું પાપ લાગે છે. આયુઃ શ્રિયમ યશો ધર્મમ લોકાંસા શિષ એવ ચ હંતિ શ્રેયાંસી સર્વાણી પુંસો મહદતિ ક્રમઃ. મહાપુરુષોની નિંદા કરવાથી આયુષ્ય, લક્ષ્મી, યશ, ધર્મ, સ્વર્ગાદિક લોક અને સર્વ કામનાઓ તથા સર્વ કલ્યાણના જે માર્ગ છે ને એ બધાનો નાશ અને વિનાશ થઈ જાય. માટે ક્યારેય પણ એમની નિંદા ન કરવી. સતાનંદ સ્વામી એવું કહે છે કે વાયુ પુરાણની અંદર પણ એવું કહેવામાં આવ્યું છે કે હજારો બ્રહ્મહત્યાનું પાપ સમી જાય, પરંતુ વિષ્ણુ ભક્તની જે નિંદા કરે છે ને એનું પાપ ક્યારેય પણ સમતું નથી. માટે વિષ્ણુના ભક્ત હોય એમની પણ ક્યારેય નિંદા કે ટીકા ટિપ્પણી ન કરવી. રામાયણની અંદર પણ એક બહુ સરસ પ્રસંગ આવે છે. જ્યારે રામચંદ્રજીને 14 વર્ષનો વનવાસ થયો પછી લક્ષ્મણજી આવે છે અને અયોધ્યાની અંદર લક્ષ્મણજી કહે છે કે આ બધું કરાવનાર ભરત અને ભરતની માં જ છે. અને ભરતની વિશે ન બોલવાના શબ્દો લક્ષ્મણજી રામજીને કહે છે. એટલે રામ પ્રભુ કહે છે કે તમે ભરત વિશે એક પણ શબ્દ બોલતા નહીં, કારણ કે સાધુ પુરુષ છે. ભરતને આ બાબતમાં કંઈ ખબર હોય જ નહીં તે નિષ્ઠુરમ વાચ્યો ભરતો ના પ્રિયો વાચ અહમ યહ પ્રિય મુક્ત શ્યામ ભરતસ્યાપ્ય પ્રિય કૃતે. રામજી કહે છે તમે ભરતની નિંદા નથી કરતા, પણ મારી જ તમે નિંદા કરો છો, મારા વિશે જ તમે અકટુ વચન બોલો. માટે તમારે એ ભરત વિશેના એક પણ શબ્દ ન કહેવા. તુલસી ગરીબ કી સંતાપિયે બુરી ગરીબ કી હાય મુआ ढोर के चाम से लोह भस्म हो जाए.
તુલસીદાસજી એવું લખ્યું, ગરીબને પણ જો તમે પીડો, એની નિંદા કે ટીકા ટિપ્પણ કરો, તો જેમ પશુના ચામડાથી લોહ પણ ભસ્મ બળીને ભસ્મ થઈ જાય, એવી રીતે તમારા સર્વ પુણ્ય કર્મ છે ને તે બળીને ભસ્મ થઈ જાય. માટે ગરીબને પણ પીડવા નહીં કે એમની પણ નિંદા નહીં કરો. આગળ લખે છે, સંત સંતાપ સે જાત હૈ, ધર્મ ઝારાજ અરુ વંશ, તુલસી ત્રણે ટીલે ન દીઠા, રાવણ કૌરવ ને કંસ. એવા એવા મોટાનું પણ કાંઈ ન ટેક્યું તો આપણે કરીએ તો આપણી શું દશા થાય? ભગવાનના એકાંતિક ભક્તોને કે સંતોને એમની જો ટીકા ટિપ્પણ, નિંદા કે એમનો દ્રોહ કરવામાં આવે, એમનું અપમાન કરવામાં આવે, તો આવા મોટા મોટા હતા ને એનો પણ વિનાશ સર્જાણો. રાવણ પાસે શું નહોતું? બ્રાહ્મણ હતો, 4 વેદનો જ્ઞાતા હતો, શક્તિ હતી, સામર્થ્ય હતી, સંપત્તિ અઢળક હતી, સુવર્ણની તો લંકા હતી, બળ પણ અપાર હતું, ભગવાનની કૃપા પણ એની ઉપર હતી. બ્રહ્મા થકી, શંકર થકી, ઇન્દ્ર થકી, બધા પર થકી એમને વરદાનો પ્રાપ્ત થયેલા હતા. દીકપાળો પણ એનાથી ધ્રુજતા હતા. ભૂમંડળ ઉપર એવું કોઈ રાજા નહોતો જેની સામે ટકી શકે. આટલું બધું હતું, છતાં પણ વિનાશ કેમ થયો? બુદ્ધિ ભ્રષ્ટ કેમ થઈ? તો કે ભગવાનના ભક્તને સંતાપાને હતી. રાવણનો, રામચંદ્રજી પણ છે ને રાવણને મારી ન શકતો, પણ રાવણ મરાણો એનું મુખ્ય કારણ રાવણ પોતે જ. કારણ કે એને કોઈ મારી શકે નહીં એવું તો એને વરદાન હતું, છતાં પણ શું કામ એને મરાણા? તો કે એને વિભીષણ જેવા ભગવદ ભક્તનો દ્રોહ કર્યો ને એટલે મરાણા. વિભીષણને પાટું મારી અને રાજ્યમાંથી બહિષ્કૃત ન કર્યા હોય, બહાર કાઢી ન મૂક્યા હોત તો રાવણનું મોત ન થાય. વિભીષણને એકને જ ખબર હતી અને બીજા કુંભકર્ણને ખબર હતી કે રાવણ કેમ મરે. એ સિવાય કોઈને ખબર નહોતી. રાવણના નાભી કમળની અંદર અમૃત છે અને એ અમૃતને જ્યાં સુધી સૂકવવામાં ન આવે ત્યાં સુધી રાવણને કોઈ મારી ન શકે, આવી ખબર એક વિભીષણને જતી. રામાયણનું યુદ્ધ થયું. રામચંદ્રજી અનેક અસ્ત્રો શસ્ત્રોના પ્રયોગો કરે છે. દશાનંદ હતા, 10 માથાઓ, માથું કાપી નાખે અને પાછું માથું ઉગી જાય. કોઈ રીતે મરતા નહોતા. પણ પછી વિભીષણે આવીને રામચંદ્રજીને કીધું કે એના નાભી કમળમાં અમૃત છે ને, અમૃતને તમે સૂકવી નાખો, એટલે પછી એમનું મોત થઈ જશે. પણ એમનો દ્રોહ કરીને કાઢ્યા ન હોત તો, વિભીષણને પોતાની પાસે રાખ્યા હોત તો કંઈ થાત? કંઈ ન થાત. તમે મહાભારતનું યુદ્ધ જુઓ. મહાભારતના યુદ્ધમાં મુખ્ય કારણ શું છે? તો કે ભગવાનના ભક્તોનો દ્રોહ છે એ મુખ્ય કારણ છે. કૌરવોનો કોઈ રીતે પરાજય ન થઈ શકે. જેના પક્ષે ભીષ્મ પિતામહ જેવા ભીષ્મ પિતામહ હોય, જેને પરશુરામ પણ પરાસ્ત નહોતા કરી શકતા, જે પરશુરામે 21 વખત આખા ભૂમંડળ ઉપર ફરીને ક્ષત્રિયોનો વિનાશ કરી નાખ્યો હતો, એ પરશુરામ ભીષ્મ પિતામહ પાસે પરાસ્ત થઈ ગયા. એટલી ભીષ્મ પિતામહ પાસે શક્તિ હતી. એકલા સમગ્ર યુદ્ધને જીતી જાય એટલા હતા. રોજના 1 લાખ માણસને મારતા. 9 દિવસમાં 9 લાખને ઠેકાણે પાડ્યા હતા ભીષ્મ પિતામહ એકલાએ. કેટલી શક્તિ ને કેટલું સામર્થ્ય હશે એની પાસે, કોઈ સામે ટકી ન શકે. એ કૌરવના પક્ષને હતા. ગુરુ દ્રોણાચાર્ય, અર્જુન તો એની પાસેથી વિદ્યા શીખાતા, તો એની પાસે કેટલી વિદ્યા હોય. અને એને તો એવું વરદાન હતું, હાથમાં ધનુષ્ય હોય, બ્રહ્મા પણ એને મારી ન શકે. આવા દ્રોણાચાર્ય કૌરવના પક્ષ હતા. એ કોઈથી વધે? કુલગુરુ કૃપાચાર્ય, બખ્તરધારી કર્ણ એમના પક્ષ હતો. અનેક યોદ્ધાઓ એમને પક્ષ હતા. કૌરવનો કોઈ રીતે વિનાશ ન થઈ શકે.
પણ મોટામાં મોટી ભૂલ એની એ હતી કે એણે વિદુરજી જેવા ભગવત ભક્તોનો દ્રોહ કરીને રાજ્યથી બહાર કાઢી મૂક્યા. સાચી સલાહ દેવા ગયા, ધૃતરાષ્ટ્ર મહારાજને સાચી શીખ આપી, આખી વિદુર નીતિ કહી, છતાં પણ ન મનાણું. દુર્યોધને એમનો દ્રોહ કર્યો અને રાજ્યથી બહાર કાઢી મૂક્યા. યુદ્ધ થવાનું હતું ને એની પહેલા તો વિદુરજીને કાઢી મૂક્યા અને તીર્થયાત્રા કરવા વિદુરજી જતા રહ્યા. જો એમના વચનોને માન્યા હોત, સ્વીકાર્યા હોત, તો મહાભારતનું યુદ્ધ ન થાત. પણ ભગવાનના ભક્તોનો દ્રોહ, એમની નિંદા, એમની ટીકા એ મુખ્ય કારણ બન્યું. અપરાધ થયો ને, અને અપરાધના પરિણામ સ્વરૂપ આખા કૌરવ કુળનો વિનાશ સર્જાયો. એટલે અહીંયા કહે છે રાવણ, કૌરવ ને કંસ. તમે કંસ જુઓ, પોતાના બાપની જેલમાં નાખી દીધો, ઉગ્રસેન મહારાજને. પણ એને ભગવત ભક્ત એવા અને મંત્રી હતા એવા વસુદેવજીને પણ અને પોતાની બેન દેવકીને પણ જેલની અંદર પૂરી દીધા. 7 દીકરાઓને મારી નાખ્યા. પાપ કર્મ કર્યું, નિંદા કરી, એમનો દ્રોહ કર્યો. તો કંસ પણ મરાણો, ભલે ને ગમે એટલી શક્તિ ને સામર્થ્ય હોય. પણ અહીંયા એટલા માટે મહારાજ લખે છે, તુલસીદાસજી પણ રામાયણની અંદર કહે છે કે સંત સંતાપ સે જાત હે ધર્મ રાજ અરુ વંશ. ધર્મ વયો જાય, રાજ વયો જાય અને વંશ પણ નષ્ટ થઈ જાય. ભગવાનના ભક્તને સંતાપ પાછું. તુલસી ત્રણે તિલે ન દીઠા, રાવણ, કૌરવ ને કંસ, બધાનો વિનાશ થયો. એટલે ક્યારેય પણ કોઈનો પણ દ્રોહ ન કરવો. તમે જુઓ, ભાગવતની અંદર કથા આવે છે હિરણ્યકશિપુ, કેટલા વરદાનો એમને પ્રાપ્ત કર્યા. દિવસે ન મરે, રાત્રે ન મરે, શુકાથી ન મરે, લીલાથી ન મરે, મનુષ્યથી ન મરે, પશુથી ન મરે, ક્યારેય કોઈનાથી મરી ન શકે એવા વરદાનો એમને પ્રાપ્ત થયા છે. છતાં પણ ભગવત ભક્ત પ્રહલાદનો દ્રોહ કર્યો, પોતાના જ પુત્રનો દ્રોહ કર્યો, તો એમનો પણ વિનાશ થયો. ભગવાને ઋષિ અવતાર ધારણ કરીને એમનો વિનાશ કરી નાખ્યો. ભગવાનને પણ કેવું કરવું પડ્યું બોલો? વરદાન સત્ય રાખવા માટે, પોતાના ભક્તની રક્ષા કરવા માટે થઈને કોઈ રૂપ ન ધારણ કરે એવું રૂપ ધારણ કર્યું. અડધું મનુષ્યનું ને અડધું સિંહનું, પશુનું. મુખ પશુનું, ધડ છે મનુષ્યનું, અને ઋષિ સ્વરૂપ થયા. એટલે કહેવાનું એ છે કે ભગવાનના ભક્તનો પણ ક્યારેય દ્રોહ ન કરવો. આમાં કીધું એટલું જ નહીં, આ 6 જણાની નિંદા ન કરવી એવું નહીં, પણ કોઈની પણ નિંદા ન કરવી. જો એમની નિંદા કે ટીપાટ કરવામાં આવે તો અંતે ફજેતી થાય. મહારાજના વખતની અંદર ધોલેરામાં એક નિર્મળાનંદ સ્વામી કરીને હતા, બહુ ભગવદીય. પણ બોલો, નિર્વિકારાનંદ સ્વામી હતા ને, એ બહુ એની ટીકા ટિપ્પણી નિંદા કર્યા કરે. સાધુ હોય તો શું થઈ ગયું? કોઈને પણ કોઈની નિંદા કરવાનો હક કે અધિકાર નથી. એટલે નિર્મળાનંદ સ્વામીની મહારાજ પ્રત્યે ખૂબ પ્રેમ, હેત, ભાવ. બોલો, નિર્વિકારાનંદ એમની ખૂબ નિંદા કરે, ખૂબ ટીકા ટિપ્પણ કરે. રાત્રિના સમયે જમ લેવાય, સાધુને આવે જમ લેવા, આવે હો, એની બાકી ન રાખે, જમ લેવા આવ્યા. પણ બહેનું એવું, જમ જે લેવા માટે આવ્યા ને, દેખી ગયો, તરત નિર્મળાનંદ સ્વામી પાસે આવી ગયું. એને ખબર કે નિર્મળાનંદ સ્વામી પાસે જમ નહીં આવે, બોલો સાધુ છે તો એને ખબર છે એટલી કે અહીંયા જવાય. અત્યારે જમ લેવા ના આવ્યા, બારે ઉભા રહ્યા, આખી રાત લઘુ કરવા ન ગયો. સવારે પછી સ્નાન કરવા ગયો ને જમ ઉપાડી ગયો. સ્વામી બાપાના વખતની અંદર એવું થયું હતું. હા,
સ્વામી બાપા જુનાગઢ હતા ને, જુનાગઢમાં એક સાધુ હતો, કોઠારી હતા, દેવની નિંદા કરે. ઉપર રાધારમણ દેવના હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા કોઈ ન જાય, એના દર્શન કરવા હું જાઉં, પાડિયા પધરાવ્યા એમાં, એવું બોલે સાધુ થઈને. સંતોની બધાને બહુ પીડે. સ્વામી કે એક દી મંદિરની પ્રદક્ષિણામાં આવી છે ને જમ ઉપાડી ગયા, ઝાડા પેશાબ થઈ ગયા જ્ઞાની. થાય હવે. એટલે સાધુ હોય એમણે પણ કોઈની પણ ક્યારેય પણ નિંદા કે ટીકા ટિપ્પણ, ઘણા વાહે પડી જતા હોય. ગોપાળાનંદ સ્વામી નથી, ભગવદાનંદ સ્વામી ધોળા પહેરાવા તૈયાર થતા, મોટા મોટા સમર્થ સંતોની પણ નિંદા કરતા હોય. મહારાજે જેમણે સારા એ સંપ્રદાયની જવાબદારી સોંપી, એવા સદગુરુ ગોપાળાનંદ સ્વામીને ધોળા પહેરવાનું તૈયાર થયા. ભગવદાનંદ સ્વામી કોઠારી હતા વડતાલમાં, નિત્યાનંદ સ્વામીના સાધુઓ. વચનામૃતમાં પ્રશ્ન આવે ભગવદાનંદ સ્વામીને, વિદ્વાન હતા, સમર્થની સામે સમર્થ જોઈએ, પાછો લડવા વાળો હતો, જેવા તેવા કઈ થોડાક પૂકી શકે. પણ ગોપાળાનંદ સ્વામીને ખૂબ અપમાન કર્યું. ઓફિસમાં બેહીને ન બોલવાની વાતો બોલે ગોપાળાનંદ સ્વામી વિશે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી અહીંથી ત્યાં ગયા. સ્વામીએ બધું જાણ્યું. નિત્યાનંદ સ્વામી પાસે ગયા, તમારા સાધુને સમજાવો, ગોપાળાનંદ સ્વામી જેવા સંતને ધોરા પહેરાવા તૈયાર થાય. નિત્યાનંદ સ્વામી કે મારું એ માનતો નથી, તમારે જે કરવું તે કરો. સ્વામી પેલા ત્યાં ગયા. તમે જુઓ સ્વામીની યુક્તિ, સીધા ભગવદાનંદ સ્વામી પાસે નહીં ગયા, પેલા એમના ગુરુ પાસે ગયા. નિત્યાનંદ સ્વામીએ કીધું કે તમારે જે કરવું હોય તો કરો, એ મારું માને એમ નથી, મારી આજ્ઞામાં નથી. પછી ગુણાતીતાનંદ સ્વામી ભગવદાનંદ સ્વામી પાસે ગયા અને કીધું તું આ શેમમાં શું માંડ્યું છે બધું? ગોપાળાનંદ સ્વામી જેવા સંતને તું ધોરા પહેરાવા તૈયાર છે? અક્ષરધામમાં તને તડકે ઉભો રાખી સ્વામી કે એવો ઠપકો દીધો. એટલે ભગવદાનંદ સ્વામી કે અક્ષરધામ તો શીતળ શાંત છે, ત્યાં ક્યાં સૂર્યનો તાપ આવે. ગુણાતીતાનંદ સ્વામી કે તારા માટે કરીશ. ગુણાતીતાનંદ સ્વામી કે તારા માટે કરીશ. એવો સ્વામીએ ઠપકો આપ્યો ને ભગવદાનંદ સ્વામી ધ્રુજી ગયા કે હાથમાં છે, અત્યારે અહીંયા બોલાય નહીં. બોલ સભા થવાની હતી, સભા આખી વિખાઈ ગઈ. સભા મંડપની અંદર, સભાની અંદર ગોપાળાનંદ સ્વામીનું અપમાન કરી અને સભામાં ધોરા પહેરાવા આવું પ્લાનિંગ કરી રાખ્યું છે. પણ ગુણાતીતાનંદ સ્વામી આગલે દિવસે સાંજે ભગવદાનંદ સ્વામી પાસે જઈને આવા કઠોર વચનો કીધા ને, ભગવદાનંદ સ્વામી ધ્રુજી ગયા કે હવે કંઈ કરાય નહીં આમાં. એટલે આવું થાય. સમર્થ સંતોની પણ નિંદા કે ટીકાથી પણ કરવાથી એનું શું પરિણામ આવે. એટલે ક્યારેય પણ કોઈનો પણ દ્રોહ ન કરવો. ભક્ત ચિંતામણીના 154માં પ્રકરણની અંદર એક સરસ પ્રસંગ આવે છે. પરચા પ્રકરણમાં લખ્યું છે, હવે હિન્દુસ્તાનના વળી લખું પરચા જેહ, સામર્થી શ્રી મહારાજની સાંભળજો કહું તે. ધન્ય ધન્ય ધુવા ગામમાં હરિજને જાતિ લુવાર, ભલા ભક્ત ભગવાનના જેને હૈયે હે તય પાર. ધુવા ગામનો પ્રસંગ છે. લુવાર જ્ઞાતિમાં ભગવાનના મોટા ભક્ત થયા. એક બિંદા નામે જન જાણો, જેને હરિ કરી ભાવ, તેની કાકી કુસંગણી દલ માહી દુષ્ટ સ્વભાવ. કરે ખેચરી નિત્ય ખરી, જેને હરિ સંગાથે વેર, સત્સંગ જાણી રિસયાણી વાણી વધે જેવી ઝેર. એ બિંદો સત્સંગી થયો, પણ એની કાકી છે ને બહુ કુસંગી, રોજ ગાયડું દે, રોજ ન બોલવાનું બોલે. એવા એવા કઠોર વચનો કે એક દી ગાયડું દેતી હતી ને, જમ લેવા માટે આવ્યા.
લખે છે સ્વામી, બોલે અવળું ને નાખે છે આયડું, દિયે વણવા કે નિત્ય ગાયડું, સૂતા બેઠા જાગતા એ જાપ, ખાતા પીતા વઢે નિત્ય આપ, કહે બિંદો તે બગડી ગયો, કરી સત્સંગ સ્વામીનો થયો, એવું સહજાનંદ માં શું ભાડ્યું, એમ કહી કહી દિયે ગાયડું. રોજ ગાયડું આપે. એવું સહજા શ્વાસ ઉશ્વાસે જ સ્મરણ, ભૂલી નહીં જા લગ્યા એવું મરણ, ત્રુટી નાડીઓ પીડાડા પ્રાણે, આવ્યા લેવા દીઠા જમરાણ, મયરી ત્યાં સુધી મૂકું નહીં. ગાયડું દેવાનો સ્વભાવ પડી ગયા, એવી નિંદા કરે, ન બોલવાનું બોલે. અને પછી જમ લેવા માટે આવ્યા. જમ મૂકે. એવા દીઠા અતિ કાળા રીસાડા વિકાળે, ક્રોધ વાળા કરુર કો પાડે, એવા દીઠા જમ દૂત જ્યારે, દેવી દેવને સંભાળ્યા ત્યારે. પછી તો બધી દેવી દેવતાને બધાને સંભાળવા લાગી, પણ કોઈ એવું નહીં રક્ષા કરવા. ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો એ કોણ આવે? ઠેકડી કરે. એનું શું કહેવાય, મજાક મસ્કરી કરી રાખે એમ, એવા અર્થમાં. વળી સેવા સેવા હતા ભેખ ધારી, તે સર્વેને જોયા સંભારી, પણ કિણે કરી નહીં સાય, ડોસી પડી મહા દુઃખ માય. જેટલા જેટલા ભેખધારીઓની બધાની સેવા કરી હતી, દેવી દેવતાઓની જેની સેવા કરી હતી, બધાને સંભાળ્યા, પણ કોઈ રક્ષા કરવા આવ્યું નહીં. ભગવાનના ભક્તની નિંદા કે ટીકા ટિપ્પણ કરવાથી આ પરિણામ આવે. ગમે એટલું કર્યું અને બધું જ નિષ્ફળ થઈ જાય. કોઈ આપણી રક્ષા કરવા માટે આવે નહીં. પછી ક્યાં જાય? મારો મારો કહે જમરાણ, ડારે ડોસી થઈ છે હેરાણ, પછી તે સામે સ્વામી સંભાળ્યા, લીધું નામ જમ સુણી દૈરા. પછી મહારાજને યાદ કર્યા. જેની બહુ નિંદા કરી હોય ને એને યાદ કરવા પડ્યા. પછી ક્યાં જાય? ભગવાન તો બહુ દયાળુ છે. ભગવાન વચનામૃતમાં મહારાજે લખ્યું છે, ભાગવતમાં પણ લખ્યું છે, ગમે તે ભાવથી, દ્વેષ ભાવથી પણ ભગવાનને ભજે ને તો પણ ભગવાન એનું કલ્યાણ કરે. ભલે ડોશીએ ગમે તેમ કર્યું હોય, પણ દ્વેષ ભાવથી એને સહજાનંદ સ્વામીનું અને સ્વામિનારાયણનું નામ તો લીધું છે ને, પણ અંતે એનું સ્મરણ કરવું પડ્યું. સ્વામિનારાયણનો થઈ ગયો છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે રાખે છે, એમ નિંદા ને ટીકા ટિપ્પણમાં પણ ડોશીના મુખે સ્વામિનારાયણનું નામ લેવાતું. જેની ઉપર તમને બહુ ક્રોધ હોય ને બહુ જેનું સ્મરણ થતું હોય ને, એ તમને પછી મરવાટાણી ઈ જ યાદ આવે પાછી. જેની ઉપર બહુ પ્રેમ હોય ને ઈ જેમ યાદ આવે ને, એમ જેની ઉપર બહુ દ્રોહ હોય ને, બહુ ટીકા ટિપ્પણ કે રોષ હોય ને, એ પણ તમને પાછા એટલા જ યાદ આવે. કારણ કે સ્મરણ વારંવાર થયું છે ને, એટલે જે વસ્તુનું વારંવાર સ્મરણ થાય એ વસ્તુ અંતે યાદ આવવાની જ છે. એટલે ડોશીએ પછી અંત સમયે મહારાજને સ્મરણ કર્યા, અને મહારાજ પછી એમને બચાવવા માટે આવ્યા. ત્યારે ડોશીએ વારંવાર કર્યો સ્વામી નામનો ઉચ્ચાર, આવ્યા બેલો એ હવારે, પોતા સાથે સખાય સવારે. અહો પતિ તે પાવન ટેક, મારો નો જોયો અવગુણ એક, આ સમેસાય કીધું છે મારું, તે તો બિરુદ સંભારી તમારું. ભગવાન સંતો ને સખાઓની સાથે આવ્યા એને તેડવા માટે. પછી તો એ બિંદાની કાકીએ હાથ જોડીને કીધું, તમે મારા એક પણ અભાવ અવગુણને જોયા નહીં. મેં બિંદાનો દ્રોહ કર્યો એ તમે કંઈ પણ ગણકાર્યું નહીં, તમે મને તેડવા માટે આવ્યા. શું કામ? એને તમે તમારું વિરુદ્ધ છે, કોઈ મને ભાવે કુભાવે ભજે એને હું તેડવા માટે આવી. એ વિરુદ્ધ તમારું સાચું રાખવા માટે તમે આવ્યા છો. એટલે ક્યારેય પણ કોઈની નિંદા કે ટીકા ટિપ્પણ ન કરવી.
પણ એક વાર તમે જુઓ ને તો આમાં એક ફાયદો થાય. સારા માણસ સાથે ઝઘડો કરીએ ને એમાંય ફાયદો હોય. બાયધા તો કોની આરે બાયધા? તમે નમાલ્યો હોય ને જેવો તેવો હોય ને એની હારે તમે કુસ્તી કરો, તેમાં તમારી આબરૂ વધે ગઈ. પણ લઠ્ઠમલઠ મલ હોય ને એની સામે ભલે તમે પહોંચી શકો એમ ન હો, પણ એની સામે તમે કુસ્તી કરવા જાઓ તોય તમને કહો કેમ ભાઈ એની સામે લડ્યો હોય, ભલે ગમે એવો હતો પણ એને મચક દીધી નહીં. એમ દ્રોહ કરવો ને તો જેવા તેવાનો દ્રોહ કરવાથી કાંઈ ન થાય, પણ સમર્થ એકાંતિકનો દ્રોહ કરીએ ને એમાં ક્યારેક ફાયદો થઈ જાય હોય ને એવું. પણ અંતે એનો જો ગુણ આવી જાય ને, થોડો કૃપા થઈ જાય ને, તો એનું સ્મરણ તમને વારંવાર થયું છે ને, એટલે સ્મરણના પ્રતાપે કરીને પણ તમારો તરત ઉગારો થાય. કારણ કે ભગવાનના ભક્તના ચરણમાં પડવાથી કે એમને આશરે જવાથી આપણા બધા જ પાપ છે ને ધોવાઈ જાય. એટલે ભગવાનના ભક્તનો ક્યારેય પણ દ્રોહ ન કરવો, એની નિંદા ન કરવી, એની ટીકા ટિપ્પણી ન કરવી. એમાંથી આપણે જ પાછા પડવાના છીએ, એનું કશું થવાનું નથી. સૂર્ય સામે તમે ધૂળ નાખો તો સૂર્યને શું થવાનું? ભગવાનના ભક્તો તો સૂર્ય સમાન છે, એને કશું જ નથી થવાનું, પણ આપણી જ આંખમાં ધૂળ પડવાની છે. એટલે ક્યારેય પણ સમર્થ પુરુષ હોય, વેદ હોય, શાસ્ત્ર હોય, એની નિંદા ન કરવી, એની ક્યારેય પણ ટીકા ટિપ્પણી ન કરવી. ગમે તેવો સમર્થ હોય ને મોટો હોય ને, પણ નિંદા કરવા લાગે ને તો એનું પતન થતા વાર નથી લાગતું. ભાગવતજીની અંદર એક કથા આવે છે. ઇન્દ્રએ વિશ્વરૂપનો અને વૃત્રાસુરનો વધ કર્યો, એટલે એને 2 બ્રહ્મ હત્યા લાગી. 2 બ્રહ્મ હત્યા લાગી એટલે પછી ઇન્દ્રપદ છોડી અને માનસરોવરની અંદર કમળના નાળમાં સૂક્ષ્મ રૂપ ધારણ કરીને છુપાઈ ગઈ અને તપ કરવા લાગ્યા કે બ્રહ્મ હત્યામાંથી નિરાકરણ થાય. દેવતાઓનું, દેવરાજ ઇન્દ્રનું પદ ખાલી થયું. ઇન્દ્ર છે ને એક પદવીનું નામ છે, ઇન્દ્ર કોઈ આમ દેવ નથી. બ્રહ્માજી એટલે બ્રહ્માનું એક પદ છે, જેમ રાષ્ટ્રપતિનું પદ હોય, જેમ કલેક્ટરનું પદ હોય. કલેક્ટર એટલે કલેક્ટરની એક પદવી છે, રાષ્ટ્રપતિની એક પદવી છે કે એની ઉપર ગમે તે વ્યક્તિ આવી શકે. એમ ઇન્દ્ર છે ને, ઇન્દ્ર કોઈ એક એટલે ઇન્દ્રની એક પદવી હોય, પછી એની અંદર ગમે તેટલા ઇન્દ્ર તો બદલતા હોય, જેમ અહીંયા આપણે બધા બદલતા હોય. બ્રહ્મા અનેક હોય, બ્રહ્માના પદ ઉપર જે આવી એ બ્રહ્મા, આચાર્યના પદ ઉપર જે આવી આચાર્ય, મહંતના પદ ઉપર જે આવી બધા મહંત કહેવાય. એ રીતે એક પદ છે. એમ ઇન્દ્ર છે ને એક પદ છે. ઇન્દ્ર કોઈ એક વ્યક્તિ વિશેષ નામ નથી, એક પદનું નામ. એટલે એ ઇન્દ્રની પદવી ઉપર પછી બધા દેવતાઓ અને ઋષિમુનિ ભેગા થઈને આયુનો પુત્ર નહુષ હતો ને, નહુષને બેસાડ્યો, એનો રાજ્યાભિષેક થયો, એટલે નહુષ ઇન્દ્ર થયો. હવે ઇન્દ્ર થાય એટલે જેટલા ઇન્દ્રને ભોગવવા યોગ્ય ભોગ્ય પદાર્થ હોય બધું જ એ પછી તો ભોગવે. એટલે નહુષ રાજાએ જે ઇન્દ્ર પહેલા હતો એના જે પણ કાંઈ રાજ વૈભવ હોય બધા ભોગવા, પણ મનની અંદર થયું કે પેલા ઇન્દ્રની પત્ની સચી છે ને, એ સચીને હું પત્ની બનાવું. ઇન્દ્રનું જેટલું એ બધું મારું થાય, તો ઇન્દ્રાણી પણ પછી મારી થવી જોઈએ ને. એટલે એ પછી ઇન્દ્રની પત્ની જે સચી હતી, નહુષ એમની પાસે ગયો. એને કહ્યું તમે મને પતિ તરીકે સ્વીકાર કરો, તમે મારા પત્ની બનો. સચી મુંજાણા, કરવું શું? ઇન્દ્રની ગાદી ઉપર છે, ના પાડીએ તો પણ તકલીફ પડે. એટલે પછી સચીએ કીધું અત્યારે મારે વ્રત ચાલે છે, મારું વ્રત પૂરું થાય ને પછી હું તમને વરીશ. આટલું કહ્યું એટલે નહુષ ગયો. પણ સચીએ આ બાજુ વિચાર કર્યો કે અમારે કરવું શું?
એટલે ગુરુ બૃહસ્પતિની પાસે ગઈ અને બૃહસ્પતિને કહ્યું કે ઇન્દ્ર નહુષ મારી પાસે આવ્યો અને પત્ની તરીકે મારો સ્વીકાર કરવા માગે છે, મારે શું કરવું? મને કંઈક ઉપાય બતાવો કે આમાંથી કંઈક રસ્તો બતાવો. એટલે બૃહસ્પતિએ કહ્યું કે તમે એક કામ કરો, વરદાયીની ઉપશ્રુતિ દેવીનું તમે આહ્વાન કરો, એ પ્રગટ થશે એટલે તમને માર્ગ બતાવશે. ગુરુના માર્ગદર્શન પ્રમાણે એને વરદાયીની ઉપશ્રુતિ દેવી હતી એનું આરાધન કર્યું. દેવી પ્રગટ થયા. દેવીને પોતાના દુઃખની વાત કરી એટલે દેવી એમને ઇન્દ્ર પાસે લઈ ગઈ, જ્યાં માનસરોવરની અંદર કમળના નાળની અંદર સૂક્ષ્મ રૂપ ધારણ કરીને ઇન્દ્ર હતો, ત્યાં દેવીએ સચીને લઈ ગઈ. સચીએ પોતાના પતિને વાત કરી કે નહુષ મને પરણવા માગે છે, મારે હવે શું કરવું? એટલે ઇન્દ્રએ કહ્યું કે તમે એક કામ કરો, એ નહુષ આવે તો એને હવે એવું કહેજો કે મેં ઇન્દ્રના બધા જ વાહનો ઉપર બેસી અને સુખ માણ્યું છે, પણ તમે ઋષિઓ જે રથને જોડેલા હોય ને એવા રથ ઉપર બેસીને તમે મને વરવા માટે આવો તો હું તૈયાર છું. તમે જુઓ ઇન્દ્રએ કેવી યુક્તિ બતાવી. એટલે સચીએ પછી નહુષને કહ્યું કે હું તમને વરવા હવે તૈયાર છું, તમે ઋષિઓ જે રથને જોડેલા હોય એવા રથ ઉપર બેસીને મને વરવા માટે આવો. એટલે અગસ્ત્ય આદિક સમર્થ ઋષિમુનિઓને બોલાવ્યા નહુષે. હવે ઇન્દ્રનો આદેશ થાય એટલે ઋષિમુનિઓ તો બધા આવે છે અને ઋષિમુનિઓને પછી રથમાં જોડ્યા. અગસ્ત્ય મુનિએ નહુષને પૂછ્યું કે વેદ છે એને તમે પ્રમાણરૂપ માનો છો કે નથી માનતા? પણ નહુષ તો થોડો કામાંધ હતો, ઇન્દ્રનું પદ મળ્યું હતું એટલે થોડોક અહંકારી પણ થઈ ગયો હતો અને સચીને પરણવા માટેના વેગમાં હતો. એટલે અગસ્ત્ય મુનિએ આવું પૂછ્યું એટલે તરત એણે કીધું કે હું વેદને કાંઈ માનતો નથી ને વેદને પ્રમાણરૂપ ગણતો પણ નથી. વેદની ટીકા કરવા લાગ્યો. પછી ઋષિમુનિઓ રથમાં જોડેલા, વૃદ્ધ અને તપસ્વી ઋષિમુનિઓ રથ ધીમે ધીમે હાલે. એટલે નહુષ રથ ઉપર બેઠો બેઠો ઋષિમુનિઓને ચાબુક મારે અને કહે છે ઝડપથી ચાલો, ઝડપથી ચાલો, સર્પો ભવા, સર્પો ભવા, ત્વરિત ગતિથી ચાલો. અગસ્ત્ય મુનિને ક્રોધ ચડ્યો, આ તો અહંકારી છે, આ વેદની નિંદા કરે છે, ઋષિ મુનિઓને પીડે છે, દુઃખ દે છે. અને અગસ્ત્ય મુનિ બહુ સમર્થ હતા, એમણે તરત જ શ્રાપ આપી દીધો. તો ઇન્દ્ર જેવી પદવી ઉપર બેસીને કોઈની મર્યાદા રાખતો નથી, બધાની નિંદાને ટીકા ટિપ્પણ કરે છે, વેદને પણ પ્રમાણરૂપ ગણતો નથી, માટે જા તું સર્પ થઈ જા. ઋષિનો શ્રાપ થયો, તરત નહુષ સર્પ થઈ ગયો. ઇન્દ્રની પદવી સુધી પહોંચ્યો તો એના ભાલમાં 500 જેટલા દિવ્ય જ્યોતિઓ હતા, એટલો સમર્થ હતો નહુષ, છતાં પણ સર્પ થયો અને નિમ્ન કક્ષાની યોનિને પ્રાપ્ત થયું. શું પ્રાપ્ત થયું? એટલે નિંદા કરવાથી આ પરિણામ આવે. માટે જો કોઈની પણ નિંદા કરે તો મહારાજ કે એનું પતન થયા વગર રહે નહીં, ગમે તેવો મોટો હોય તો પણ. અજાણતા પણ જો નિંદા થઈ જાય ને, જાણી જોઈને ન કરે. અને નિંદા થાય કેમ થાય? કાં તો સ્વમાનનું ભંગ થાય, અથવા તો આપણને કોઈ પ્રકારની અપેક્ષાઓ હોય એમના તરફથી, અને એ અપેક્ષા આપણી પૂરી ન થાય ને એટલે આપણે ટીકા ટિપ્પણના હવાલે કરીએ. અને નિંદાને ટીકા ટિપ્પણમાં મુખ્ય કારણ મહારાજ કે ઈર્ષા છે. તમને જેની ઉપર ઈર્ષા હોય ને એની ટીકા બહુ થાય. નિંદામાં મુખ્ય કારણ શું છે? ઈર્ષા. બે ભાઈઓ હોય ને, એક ભાઈને થોડીક જમીન વધારે આવી હોય તો એક ભાઈના ખેતરમાં થોડીક વધારે ઉપજ થાય ને એટલે ઈર્ષા થાય, ને ઈર્ષામાંથી પછી નિંદા ઉત્પન્ન થાય. વસ્તુ જ એવી છે. આપણે ઘરે ફ્રીજ ન હોય ને બાજુના ઘરે ફ્રીજ આવે એટલે તરત એમના પ્રત્યે ઈર્ષા થાય. ઠંડુ એને રહીએ ને ગરમી આપણને ચડે, આવું જ થાય ને. આપણે ઘરે ફ્રીજ ન હોય ને બીજાને ઘરે ફ્રીજ હોય એટલે એને તો ઠંડક જ આવવાની છે, પણ એની ગરમી આપણને ચડે. તમે જુઓ ફ્રીજની પાછળ ગરમ હવા જ આવતી હોય, એ ગરમ હવા છે ને ઈર્ષા છે. અને પછી આપણને એમ થાય ભાઈ જોયો હવે બહુ મોટો થઈ ગયો, ફ્રીજ લે આવ્યો તો આખા ગામમાં ફરે છે,
ઘરે ઘરે બરફ દેવા જાય છે, પછી ન બોલવાના શબ્દો બોલાતા હોય. એટલે ઈર્ષા નિંદામાં વધારે કારણભૂત છે. અથવા તો તમને સન્માન ન મળે કોઈના તરફથી, તો સન્માનની જેને ભૂખ હોય ને પછી એના પ્રત્યે ઈર્ષા થાય. એક હરિભગતને હાર પહેરાવે ને મને હાર ન પહેરાવે. ઈર્ષા મોટા હોય એને પ્રત્યે આપણને ભાવ જ હોય, પણ બાજુવાળા પ્રત્યે આપણને ઈર્ષા હોય ને પછી ઈર્ષા મોટા સુધી પૂગે. ઓલા હરિભગતને પ્રસાદીનું પેકેટ આપ્યું, મને ના આપ્યું. એ હરિભગતની ઉપર તો નિંદા કરે, ટીકા ટિપ્પણ કરે, પણ પછી જેણે મોટા સંતોની પણ નિંદા ટીકા ટિપ્પણી પડી ચડી જાય કે ભાઈ એ અવાજ છે. એટલે કોઈ ઉપર ક્યારેય ઈર્ષા ન કરવી, અને ઈર્ષા છે ને નિંદાનું કારણ બનવું જોઈએ. પેલા કપિલ મુનિના સગર રાજાએ યજ્ઞ કર્યો, અશ્વમેધ યજ્ઞ કર્યો. પછી હવે અશ્વમેધ યજ્ઞ કરે એટલે અશ્વમેધ યજ્ઞના ફળ રૂપે ઇન્દ્રની પદવી પ્રાપ્ત થાય. એટલે ઇન્દ્રને મનમાં થયું કે જો આ સગર રાજાનો અશ્વમેધ યજ્ઞ છે ને એ ફળીભૂત થઈ જશે તો મારું પદ જશે. ઇન્દ્ર જેવી ઈર્ષા કોઈ ન હોય. પાછું જેટલા બહુ મોટા હોય ને એમાં પાછી વધારે ઈર્ષા પણ એટલી જ ભરેલી હોય, કારણ કે પોતાના પદને જાળવવા માટે થઈને બધું જોવું પડતું હોય ને. જેટલું મોટું પદ એટલી વધારે સાવધાની, કારણ કે એ જ પદને કોઈ ખેંચનારા હોય. જેમ ઊંચા ચડો એમ પગ ખેંચનારા ઝાઝા માણસો હોય. જેટલા તમે વધારે મોટા થાઓ એટલે વધારે લોકો તમારા દુશ્મન બનતા જાય, વધારે તમારા શત્રુ થતા જાય. જેટલા મોટા થાવ, જેટલા તમે લોકમાં પ્રતિષ્ઠિત થાવ એટલા વધારે તમારા ઈર્ષાળુ લોકો થાય, વધારે તમારી પ્રત્યે ઈર્ષાના ભાવ જાગે એવા લોકો વધારે પેદા થાય. એટલે બહુ નાનું રહેવાનું ઘણીક જગ્યાએ માલ હોય, પણ હવે મોટું થવાનું તો બધાને મોહ હોય ને ભાઈ, કોને ના હોય. લોકો આપણને વધારે જુએ, લોકો આપણને વધારે ઓળખે, લોકો આપણી વધારે વાહ વાહ કરે. જ્યાં મારું સન્માન થતો હોય ત્યાં લોકો વધારે તાળીઓ પાડે એવી પણ અપેક્ષાઓ હોય, બધાને હોય. માણસનો સહજ સ્વભાવ છે. પ્રતિષ્ઠા, આબરૂ, વાહવા, કીર્તિ કોને ન ગમે? બધાને જોઈએ જ, દરેકને જોઈએ. અને એ હોય એના માટેના ઘણા બધા પ્રયત્નો કરતા હોય, અને એ કદાચ પ્રતિષ્ઠાને પદ મળી જાય પછી એને જાળવવા માટેના પદ છે ને એના કરતા એની મોટી ચિંતા હોય. પાછી સન્માન મેળવવા માટે થઈને જેમ પ્રયત્ન કરવો પડે એના કરતા સન્માન મળી ગયા પછી, પદ મળી ગયા પછી એને જાળવવા માટેના 1000 ગણા પ્રયત્ન કરવા પડતા હોય. અને જો ન જાળવે તો તરત પડી જવાય. એટલે એના માટે પણ બહુ એક્ટિવ રહેવું પડતું હોય. એટલે અહીંયા અશ્વમેધ યજ્ઞ કર્યો, ઇન્દ્રને બહુ ઈર્ષા થઈ. એટલે ઇન્દ્રએ અશ્વ લઈ અને રાત્રે કપિલ મુનિના આશ્રમમાં મૂકી દીધો. સગર રાજાના પુત્રો 60,000 શોધવા માટે ગયા. શોધતા શોધતા કપિલ મુનિના આશ્રમમાં ગયા. કપિલ મુનિ તો ધ્યાનમાં બેઠા, તેને કંઈ ખબર નહોતી. એ તો કુટિયામાં બિચારા તપ કરતા હતા. પણ ઇન્દ્ર રાત્રિના આવીને અશ્વ મૂકી ગયું. તમે જુઓ બુદ્ધિશાળી માણસો ક્યારે આપણને કેવી રીતે ફસાવે ને, બહુ જોયા જેવું છે. પોતે વાકમાં ન આવે અને પોતાનું કામ કરી લે, એને બુદ્ધિમાન કહેવાય આ લોકો. એટલે સગર રાજાના પુત્રો તો બધા ગયા. એણે જાણ્યું કે આ કપિલ મુનિ છે ને એ જ અમારા અશ્વને ચોરીને લાવ્યા છે. અશ્વ બાંધ્યો તો, અશ્વને પકડી લીધો, પણ અશ્વને પકડીને લઈ લીધો હોત ને તો એ વાંધો નહીં, પણ કપિલ મુનિ આ કુટિયામાં ધ્યાન કરતા હતા ને એને જગાડ્યા પાટું મારે. ન બોલવાના શબ્દો બોલવા લાગ્યા કે તમે જ અમારા અશ્વને ચોરીને લાવ્યા છો. નિંદા અને ટીકા ટિપ્પણી દ્રોહ કરવા લાગ્યા. કપિલ મુનિને એવો ક્રોધ ચડ્યો, મેં કંઈ કર્યું નથી, હું તો ભગવાનનું ધ્યાન કરતો. બાજુમાં કમંડળ પડ્યું તો પાણીની અંજલી લઈને છાંટી, 60,000 બળીને ભસ્મ થઈ ગયું. બોલો, અશ્વમેધ યજ્ઞ તો અધૂરો રહ્યો. પછી એની સગર રાજાની બીજી રાણીનો પુત્ર અંશુમાન હતું, એ શોધવા માટે નીકળ્યો કે અશ્વ કેમ હજી આવ્યો નથી. અશ્વ કપિલ મુનિના આશ્રમમાં હતો. પરિસ્થિતિ પામી ગયા. 60,000 રાખની ઢગલીઓ પડી હતી.
कपिल मुनि ने हाथ जोड़ा, प्रणाम कर्या कि कंईक दया करो। कपिल मुनि ने कीधुं कि आ बधानुं कल्याण तो ज थशे जो स्वर्गमांथी गंगा आवशे तो। पछी अंशुमाने तप कर्युं, आखी जिंदगी पूरी थई गई तोय गंगाजी आव्या नहीं। एना पुत्र दिलीप थया, एने आखी जिंदगी तप कर्युं तोय गंगाजी आव्या नहीं। एना पुत्र भगीरथ थया, ए भगीरथे भगीरथ प्रयत्न कर्यो, गंगाजी प्रगट थया। पछी कथा बहु मोटी छे। गंगाजी प्रगट थया अने पछी शंकरनी स्तुति करीने शंकरजीनी जटामां गंगाजी पसाणे, पाછી शंकरनी स्तुति करी भगीरथे अने पछी गंगाजीनो प्रवाह आगळ चाल्यो। भगीरथ आगळ आगळ अने कपिल मुनिना आश्रम सुधी गया अने भगीरथना प्रयासथी गंगाजीना प्रवाहमां ए बधी राखनी ढगलीओ तणाणी ने 60,000 मुक्ति थई। आવું બધું કેમ થયું? તો કે કપિલ મુનિની નિંદા કરવાથી આ પરિણામ સર્જાયું। એટલે ઋષિમુનિઓની, દેવતાઓની, શાસ્ત્રોની, પતિવ્રતા સ્ત્રીઓની, સાધુની, કોઈની પણ, કોઈ ભગવત ભક્તની ક્યારેય પણ નિંદા ન કરવી। સહજાનંદ સ્વામી મહારાજ। સ્વામી નારાયણ નારાયણ નારાયણ, स्वामी नारायण नारायण नारायण, स्वामी नारायण स्वामी नारायण, स्वामी नारायण स्वामी नारायण, मी नारायण नारायण नारायण, स्वामी नारायण नारायण नारायण। सहजानंद स्वामी महाराज।